મહુવા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સ્વ ભાણાભાઈ રૂખડભાઈ મકવાણાને પુષ્પાંજલિ પાઠવવા મહુવાના શ્રેષ્ઠીઓ, રાજકીય સામાજિક આગેવાનો આવી પહોંચ્યા હતા. તો સંતો મહંતોએ પણ પુષ્પાંજલિ પાઠવી હતી. તો મહુવાના BAPS સ્વામિનારાયણ મંદિર અને સરદાર નિવાસી સ્વામીજીએ પુષ્પાંજલિ પાઠવી અને તેના માટે પુષ્પાંજલિ સંદેશો પણ આપ્યો છે. આવો તેને સાંભળીએ. મહુવા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને કોળી સમાજના અગ્રણી ભાણાભાઈ રૂખડભાઈ મકવાણાનું અવસાન થતા તેમના પરિવાર સહિત મહુવા શહેરમાં શોકની લાગણી વ્યાપી જવા પામી છે. સ્વ ભાણાભાઈ રૂખડભાઈ મકવાણા તેમને મહુવા શહેર આજીવન યાદ રાખશે. તેમણે કરેલા કાર્યો, તેમની આવડત, તેમની સૂઝબૂઝ આજે પણ મહુવા શહેરની હરેક ગલ્લી, હરેક વિસ્તારમાં દેખાઈ રહી છે. સ્વ ભાણાદાદાનું નેતૃત્વ અને તેમની કામ કરવાની આગવી શૈલી હંમેશા લોકો માટે પ્રેરણાદાયી રહેશે. તેમનો પોલિટિકલ પાવર, તેમનું વર્ચસ્વ લોકોના માનસ પટ પર આજે પણ છવાયેલું છે. ભાણાદાદાનું અવસાન થતા દુઃખની લાગણી તો સર્વત્ર વ્યાપી છે, પણ મહુવા શહેરને તેમની ખોટ આજીવન રહેશે. ત્યારે મહુવાના હનુમંત બાગ ખાતે યોજાયેલી પુષ્પાંજલિ કાર્યક્રમમાં મહુવા શહેરના શ્રેષ્ઠીઓ, રાજકીય આગેવાનો, ડોક્ટર્સ મિત્રો, કોળી સમાજના આગેવાનો, સર્વ સમાજના લોકો, નગરપાલિકાના કર્મચારીઓ, જનતા પ્લોટના લોકો ભાણાદાદાના અવસાનને લઈ તેમના પરિવારજનોને સાંત્વના આપવા આવી પહોંચ્યા હતા. અને તમામ આગેવાનોએ ભાણાદાદા સાથે જોડાયેલા સંસ્મરણોને વાગોળ્યા હતા. તો ખાસ BAPS સ્વામિનારાયણ મંદિર મહુવાના કોઠારી સ્વામી સાધુ વિનમ્ર મુનિ સ્વામી અને BAPS મંદિરના વરિષ્ઠ સંત સાધુ ગુણાતીત જીવન સ્વામી સ્વ ભાણાદાદાને પુષ્પાંજલિ અર્પણ કરવા આવી પહોંચ્યા હતા. બંને સ્વામી દ્વારા સ્વ ભાણાદાદાના પરિવારજનોને સાંત્વના આપી હતી અને તેમના પરિવાર પર આવેલી આ દુઃખની ઘડીમાં પ્રભુ તેમને શક્તિ અર્પે તેવી સ્વામીજીઓ દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી. એમની ઉદારતાને અને એમના માયાળુ સ્વભાવને એ ક્યારેય ભૂલી શકશે નહીં. કારણ કે વર્ષો સુધી એમણે સમાજને માટે, લોકોને માટે, સત્કાર્યોને માટે જે કાર્યો કર્યા છે એને ક્યારે આપણે ભૂલી શકતા હોતા નથી. પરંતુ જ્યાં સુધી આ દેહનો આપણે સત્કાર્ય માટે ઉપયોગ કરીએ, જ્યાં સુધી આ દેહનો આપણે લોકોને માટે, લોકોના હિતને માટે ઉપયોગ કરીએ, એટલો જ આ દેહનો ખરેખર સાચો ઉપયોગ આપણે કર્યો કહેવાય. ભાણાદાદાના જીવનમાં આપણે બધાએ જોયું છે કે છેક સુધી એમણે લોકોને માટે કાર્ય કર્યું છે. જેમ પ્રમુખ સાહેબ મહારાજનું સૂત્ર હતું કે બીજાના ભલામાં આપણું ભલું છે, બીજાના સુખમાં આપણું સુખ છે, બીજાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ છે. આ તમામ સૂત્રો, તમામ ભાવનાઓ, આ તમામ સિદ્ધાંતો એ ભાણાદાદાના જીવનમાં આપણને બધાને દેખાણા. કારણ કે એના સમગ્ર કારકિર્દીની અંદર, જીવનના અલગ અલગ ઉતાર ચઢાવની અંદર એમને ઘણા બધા પ્રશ્નો પણ આવેલા હશે. ઘણી બધા સંઘર્ષોની વચ્ચે તેને પસાર પણ થવું પડ્યું હશે. પરંતુ આ તમામ સંઘર્ષોની અંદર એમના મનમાં એક જ ભાવના કાયમ માટે હતી કે ભાઈ લોકોને જે કહેવું હોય તે કે આપણને, પરંતુ આપણે લોકોના હિતને માટે કામ કરવાનું છે. નગરપાલિકામાં પોતે વર્ષો સુધી પ્રમુખ તરીકે રહ્યા. એ વખતે પણ વિકાસલક્ષી કાર્યોની અંદર એની જે કાંઈ શક્તિ હતી, જે કાંઈ સૂઝ હતી, એ રીતે એને ખૂબ જ સારા બધા કાર્યો મહુવાનગરના વિકાસ માટે પણ એને કર્યા છે. પ્રમુખ સાહેબ મહારાજની સાથે પણ પોતે બહુ જ ઘનિષ્ઠ રીતે જોડાયેલા હતા. 2003ની સાલમાં જ્યારે પ્રમુખ સાહેબ મહારાજ પોતે છેલ્લે મહુવામાં પધાર્યા અને એ વખતે પણ ભાણાદાદાની જેવી આ વાતની ખબર પડી એટલે જે કાંઈ સભાના કાર્યક્રમો હોય, જે કાંઈ બાપાનું આગમન આપણે સ્વાગત કરવાનું હોય, એ તમામ આગમન, સ્વાગત, વ્યવસ્થા એ દરેક મને ખૂબ જ સારી આપણને સગવડતાઓ કરી આપી અને બહુ જ એને આપણને સહાય તેમાં બધી પૂરી પાડેલી હતી. તો મહુવાના જૂના સ્વામિનારાયણ મંદિર મુખ્ય મંદિરના શિલાના સમયે આ મંદિરમાં વિવિધ સંયોગને લઈ પાણી લાઈન, પાયાનું પુરાણ જેવી સેવાઓને લઈ સરદાર નિવાસી સદગુરુ શ્રી નિત્ય સ્વરૂપ દાસજી સ્વામી સ્વ ભાણાદાદા માટે શું કહી રહ્યા છે તેનો પણ પુષ્પાંજલિ સંદેશ આપણે સાંભળીએ. 2 મિનિટ ધૂન કરશું. અક્ષર નિવાસી ભાણાભાઈ રૂખડભાઈ મકવાણા મહુવા નગરપાલિકા પૂર્વ પ્રમુખ
ધામમાં સીધાવ્યા છે. આપણા મહા મંદિરનો શિલાન્યાસ થયો ત્યારથી મંદિરની બધી જ ભરતી પાયાના શવમાં આપેલી. મંદિર સુધી મીઠા પાણીની લાઈન તથા ગટર કનેક્શન વિનામૂલ્યે કરી આપ્યું. દરરોજ મીઠા પાણીના 4-5 ટેન્કર નૂતન મંદિર સેવામાં આપે છે. અત્યારના પૌત્ર મહુવા નગરપાલિકાના ઉપપ્રમુખ છે એવા અક્ષનિવાસી ભાણાભાઈ રૂખડભાઈ મકવાણા ધામમાં સીધાવે છે. આપણે ભગવાનને પ્રાર્થના કરીએ ઠાકોરજી અને પોતાના સાનિધ્યનું ખૂબ સુખ આપે અને આપશે જ મહારાજ, કારણ કે મંદિરની ખૂબ સેવા કરી એ શબ્દોની સાથે. આવો 2 મિનિટ હરિનામ સંગ. સ્વામિનારાયણ